ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે, આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ વીક સુધીમાં ચેપ્ટર 9 છે કમ્પ્લીટ થઈ જશે. અને આપણે ચેપ્ટર 9 પછી આપણે ચેપ્ટર 16 છે પાચન અને અભિશોષણવાળું, એ આપણે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરશું. એટલે આપણે જે યુનિટ 3 છે એ કમ્પ્લીટ થયા પછી આપણે યુનિટ 5 હ્યુમન ફિઝિયોલોજી માનવ દેહ ધર્મ વિદ્યા છે, આપણે એની અંદર આપણે એન્ટર થશું. ક્લિયર? અને માનવ દેહ ધર્મ વિદ્યા એવું ચેપ્ટર આખે યુનિટ એવું છે કે જો તમે એ આવડી ગયું તો તમે નીટની અંદર પણ તમે સારો એવો સ્કોર તમે કરી શકશો. અને તમે મેડિકલમાં તમે પહોંચ્યા પછી આફ્ટર નીટ તમે MBBSમાં તમે એન્ટર થયા પછી તમને 50% વસ્તુ તમને આવડતી હશે. ક્લિયર? તમારો બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે એટલે તમે એના બેઝ ઉપર તમે આખું MBBS છે તમે ઇઝીલી તમે કમ્પ્લીટ કરી શકશો. ક્લિયર? તો અત્યારે આપણે ચેપ્ટર 9ની અંદર આપણે અત્યારે સૂક્ષ્મ જૈવ અણુ અને મહાજૈવ અણુ આપણે એ કમ્પ્લીટ કર્યું. અને મહાજૈવ અણુ કમ્પ્લીટ કર્યા પછી આપણે ચેપ્ટર 9નો જે બીજો ભાગ છે ચયાપચય, એ પણ આપણે શરૂઆત કર્યો અને આજના લેક્ચરમાં એ બીજો પાર્ટ પણ પૂરો થઈ જશે. અને એના પછી આપણે ચેપ્ટર 9નો જે ત્રીજો ભાગ છે ઉત્સેચક, એની પણ આપણે શરૂઆત કરશું. ક્લિયર? તો આપણે આજ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચયાપચય વિશે આપણે જે ડિસ્કશન કરેલું હતું એનું આપણે એક વખત 2 મિનિટ આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે એક ઇમેજ બતાવેલી હતી. તો આ ઇમેજ તમને શું બતાવવાની ટ્રાય કરે છે? તો આખે એક ચયાપચય પથ ઉપર તમને છે. ચયાપચય પથ એટલે શું કે કોઈ પણ મેટાબોલિઝમ છે કે કોઈ પણ ચયાપચય અણુ છે એનું એક નિશ્ચિત પથ ઉપર એનું ચયાપચય થાય, એને આપણે શું કહેવાય? ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? આપણે ગ્લુકોઝનું આપણે એક્ઝામ્પલ લીધેલું હતું. તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની આખી જે પથ છે એને આપણે શું કહેવાય? આપણે ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ગ્લાયકોલિસિસ ડિટેલમાં આપણે ચેપ્ટર 14ની અંદર પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આ તમને ઇમેજ બતાવવાની એ ટ્રાય કરે છે કે તમે ચયાપચય પથ ઉપર એક એવો પોઈન્ટ આવે કે જ્યાંથી તમે એક વળાંક લઈ શકો. ક્લિયર? એટલે એક પથમાંથી તમે બીજા પથમાં પણ તમે એન્ટર કરી શકો. અને આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે અને જો એ આગળ પાયરુવિક એસિડમાં કન્વર્ટ નહીં થવું હોય અને એને એમિનો એસિડમાં કન્વર્ટ થવું હશે તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આગળ ગ્લાયકોલિસિસમાં ભાગ નહીં લે, આગળ એ એમિનો એસિડ બનવાની પ્રક્રિયામાં એ તમને ભાગ લેશે. ક્લિયર? માની લો કે આખે આખું આ ગ્લાયકોલિસિસ પથ છે. ક્લિયર? આખે આખું ગ્લાયકોલિસિસ પથ છે. હવે અહીંયાથી ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયું. હવે એને એમિનો એસિડ બનવું છે તો એ સીધો નહીં જાય, એ શું કરશે? આગળ એ વળાંક લઈ લેશે. ક્લિયર? તો આવી રીતે તમને ચયાપચય પથ છે, એક ચયાપચય પથ બીજા પથ જોડે તમને જોડાયેલો તમને જોવા મળે. ક્લિયર? પછી લાસ્ટ લેક્ચરમાં આપણે એનિમેશન પણ જોયેલું હતું. આ એનિમેશન તમને શું બતાવે છે? 4 રસ્તા હોય અને 4 રસ્તા ઉપરથી કોઈ પણ એક ગાડી છે એ તમારે જે દિશામાં જવું હશે એ દિશામાં તમને લઈ જશે. ક્લિયર? સમજાય છે? હવે આપણે આખું આપણે માની લઈએ કે આ રાજકોટથી આપણે અમદાવાદ માટેનો હાઈવે છે. ક્લિયર? હવે તમારે અમદાવાદ રાજકોટ અહીંયા છે. ક્લિયર? અને રાજકોટથી તમારે અમદાવાદ જવું હોય તો તમારે અહીંથી આમ તમે સીધા તમે આમ જઈ શકો. હવે તમારે અમદાવાદ તમારે જવું નથી, વચ્ચે તમારે બીજો કોઈ પણ ગામમાં જવું છે અને ગામ આ બાજુ આવે તો તમે અહીંથી આમ તમે વળાંક લઈને તમે આ ગામ તરફ તમે આગળ વધશો. ક્લિયર? સમજાય છે? તો તમે આગળ અમદાવાદવાળા રસ્તે તમે નહીં જાઓ તો તમારે જે ચયાપચયક છે એ જે ચયાપચય પથ ઉપર ગતિ કરે છે એ નિશ્ચિત વેગ ઉપર એ તમને એ પથ ઉપર તમને ગતિ કરતું તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે એક બીજી વસ્તુ એ પણ જોયેલી હતી કે ચયાપચય એટલે શું થાય કે ચયાપચય 2 શબ્દનો બનેલો છે, ચય અને બીજું છે અપચય. ક્લિયર? ચય એટલે શું? નિર્માણ થવું. અપચય એટલે શું? એનું તૂટવું. ક્લિયર? તો આખી જે પ્રક્રિયા છે અણુઓની બનવાની અને આખી અણુઓની તૂટવાની પ્રક્રિયા છે એને આપણે શું કહેવાય? ચયાપચય તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો ચયાપચય છે એ આખે ચયાપચય પથ ઉપર કોઈ પણ જૈવ અણુ છે એનું તમને નિશ્ચિત વેગથી તમને ગતિ કરતું તમને જોવા મળશે અને એમાં એક પણ પ્રકારની તમને દુર્ઘટના તમને નહીં જોવા મળે. એટલે કે ચયાપચય પથ ઉપર એ એક ભેગું નહીં થઈ જાય. આપણે શું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં? જો આપણા શરીરમાં ગ્લુકોઝનું એક નિશ્ચિત સાંદ્રતામાં એનું લેવલ હોય, જો એનું સાંદ્રતા કરતાં વધી જશે તો આપણે ડાયાબિટીસ થઈ શકે.
ક્લિયર? તો આપણે એ સાંદ્રતામાં વધારો ન થાય એટલે એક નિશ્ચિત વેગથી તમને ચયાપચય છે તમને એક નિશ્ચિત વેગથી તમને ગતિ કરતું તમને જોવા મળશે. ક્લિયર? અને જે આખ્યાકું છે ચયાપચય છે એની બીજી વિશેષતા એ છે કે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે. શું છે? એ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે. એટલે શું કે રાસાયણિક પ્રક્રિયાનો એ તમારે વેગ છે અચાનક તમારે વધારી દેશે. ક્લિયર? આપણે વાત કરેલી હતી કે તમારે રાજકોટથી તમારે મુંબઈ તમારે જવું હોય તો તમે સાયકલ લઈને જશો તો તમારે ઘણા દિવસો લાગશે. એની જગ્યાએ તમે 4 વ્હીલ લઈને જાશો, ક્લિયર, તો તમે અમુક જ કલાકની અંદર તમે ત્યાં પહોંચી શકશો. શું કામ? કારણ કે એમાં તમે જે આખો રસ્તો એ જ છે, રાજકોટથી મુંબઈ જવા માટેનો રસ્તો એ જ છે, પરંતુ તમે શું કર્યું, તમે રસ્તો તમે માર્ગ ટૂંકમાં તમે જે રીતે તમે જવાના હતા એમાં તમે ફેરફાર કર્યો. સાયકલથી તમે જાત અથવા તમે ચાલીને જત તો એમાં તમારે દિવસો લાગે, પરંતુ તમે શું કર્યું કે તમે 4 વ્હીલ લઈને ગયા. ક્લિયર? તો એ આખો રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમારે વધારી દે. ક્લિયર? તો આપણે એને શું કહેવાય? ઉત્સેચક તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી દે આપણે શું કહેવાય? ઉત્સેચક તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? અને આપણે એ પણ વાત કરેલી હતી કે અણુઓનું બંધ કોઈ પણ મોનોમર છે એમાંથી પોલિમર બને. ક્લિયર? તો એમાં જે ઉર્જાનો સંગ્રહ તમને ક્યાં જોવા મળે? બંધમાં તમને જોવા મળે. અને ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે તમારે ઉર્જાનો તમારે સંગ્રહ થાય. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે જીવંત અવસ્થા. હવે જીવંત અવસ્થા છે શું? ક્લિયર? એ આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. લિવિંગ સિસ્ટમ. ક્લિયર? તો જીવંત અવસ્થા લિવિંગ સ્ટેટ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને આપણે ચયાપચયો કે અથવા જૈવ અણુ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે શું કીધું? આપણે શરીરની અંદર ઘણા બધા જૈવ અણુ તમને જોવા મળે. લિપિડ છે, કાર્બોદિત છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે, ક્લિયર, ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિયોટાઇડ છે, ડીએનએ, આરએનએ, તમને ઘણા બધા હજારોની સંખ્યામાં તમને રાસાયણિક સંયોજનો તમને જોવા મળશે. ક્લિયર? અને આપણે એ પણ આપણે વાત કરેલી હતી કે કોઈ પણ રાસાયણિક સંયોજન છે, ક્લિયર, આપણા શરીરની અંદર એની નિશ્ચિત માત્રામાં તમને જોવા મળે. તો જે આપણે એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝની માત્રા 4.5 થી 5 મિલીમોલ જેટલી તમને જોવા મળે. ક્લિયર? કેટલી હોય? શર્કરા એટલે ગ્લુકોઝની લેવલ કેટલું હોય? 4.5 થી 5 મિલીમોલ જેટલું હોય એની સાંદ્રતા તમને જોવા મળે. ક્લિયર? આ તો એક નિશ્ચિત સાંદ્રતામાં તમને જોવા મળે. જો આ સાંદ્રતા કરતાં શર્કરાનું પ્રમાણ વધી જાય, ક્લિયર, માની લ્યો કે 8 મિલીમોલ જેટલું એનું સાંદ્રતા થઈ ગઈ તો એને આપણે શું કહેવાય કે એનો આપણે ડાયાબિટીસમાં વ્યક્તિ છે એને રોગ થયો. ક્લિયર? તો આપણે જે એનું નિશ્ચિત સાંદ્રતામાં એનું પ્રમાણ હોવું જોઈએ. ક્લિયર? જો નિશ્ચિત સાંદ્રતામાં ન હોય, એનું પ્રમાણ વધી જશે અથવા એનું પ્રમાણ ઘટી જશે તો એને ઘણા બધા પ્રકારના રોગ થવાની શક્યતા રહેશે. ક્લિયર? અને જ્યારે અંતઃસ્રાવની માત્રા તમને નેનોગ્રામ પ્રતિ મિલીલીટરમાં તમને જોવા મળે. એટલે તમને નેનોગ્રામ આપણે એમાં માત્રા આપેલી છે, ચોક્કસ માત્રા નથી આપેલી કે એમાં તમને અંતઃસ્રાવ છે, અલગ અલગ અંતઃસ્રાવ તમને અલગ અલગ માત્રામાં જોવા મળે, પરંતુ એનું આપણે વજન અમે કરવું હોય તો શેમાં કરવામાં આવે? નેનોમિલી એટલે નેનોગ્રામની અંદર એનું વજન તમારે કરવામાં આવે. ક્લિયર? પછી શું છે? હવે આપણે આગળ વધીએ કે સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા જ સજીવો એક સ્થિર અવસ્થામાં તમને જોવા મળે. શું કહે છે? કે બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે. સ્થિર અવસ્થા એટલે કે તમારે એકદમ આવી રીતે તમારે એકદમ આમ સ્થિર આમ થઈને જ જવાનું. ક્લિયર? આપણે એને સ્થિર અવસ્થા આપણે એ અવસ્થાની અંદર આપણે ડિસ્કશન જ કરવાનું. સ્થિર અવસ્થા એટલે શું થાય કે આપણે માની લો કે પાણી છે. ક્લિયર? પાણીનો એક ગ્લાસ છે. હવે પાણી તો નોર્મલ પાણીનો સ્વાદ તમને સ્વાદવિહીન તમને જોવા મળે. હવે એની અંદર તમે ખાંડ નાખો. ક્લિયર? એક ગ્લાસની અંદર તમે ખાંડ નાખો તો 1 મિનિટની અંદર આખો ગ્લાસ છે તમે ગમે ત્યાંથી તમે પાણી લેશો તો એનો સ્વાદ તમને સરખો જ તમને જોવા મળશે. ક્લિયર? બીજા ગ્લાસની અંદર તમે મીઠું નાખ્યું તો આખા ગ્લાસમાંથી તમે ગમે ત્યાંથી તમે પાણી લેશો. ક્લિયર? તો બધાનું ભાગ પાણી સ્વાદ કેવો આવશે? તો ખારું આવશે. ક્લિયર? તો એ આખી પાણીની એક સ્થિર અવસ્થા થઈ ગઈ.
ક્લિયર? એટલે સ્થિર અવસ્થા અને આપણે જે એકદમ આમ સ્થિર થઈ એ બે વસ્તુ અલગ છે. અહીંયા જે સ્થિર અવસ્થામાં વાત કરી છે એકદમ આપણે સ્થિર થઈ જવાની વાત નથી. ક્લિયર? હમણાં આપણે આગળ પણ જોશું. ક્લિયર? તો જૈવિક તંત્રમાં બધા સજીવો સ્થિર અવસ્થામાં તમને જોવા મળે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એક એનિમેશન જોયેલું હતું અને એનિમેશનમાં તમને શું જોવા મળેલું હતું કે એક ડ્રમ છે એની ઉપર એક મનુષ્ય ઊભો છે. ક્લિયર? તો તમારે ડ્રમ ઉપર તમારે ઊભું રહેવું હશે તો તમારે શું કરવું પડશે? ડ્રમ આગળ આપણે શરીરની આગળ અથવા પાછળ તમારે લઈ જવું પડશે ડ્રમને અનુસાર. ક્લિયર? તો તમે ડ્રમ ઉપર તમે ઊભા રહેશો અને અગર તમે ડ્રમ ઉપર તમે ઊભા રહેશો અને તમે આગળ કે પાછળ તમે નહીં થાવ તો તમે ડ્રમ ઉપરથી તમે પડી જશો. ક્લિયર? આ એક્ઝામ્પલ હમણાં પણ આપણે આગળ જોઈશું. તો આપણે એક સ્થિર અવસ્થામાં તમને જોવાની વાત કરે છે. ક્લિયર? જેમાં બધા જૈવ અણુઓ છે એક નિશ્ચિત માત્રા હોય છે તે જૈવ અણુ એક ચયાપચય પ્રવાહમાં હોય છે. ક્લિયર? આપણે શું વાત કરીએ હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોયું કે આપણે ગ્લુકોઝનું લેવલ છે 4.5 મિલીમોલ જેટલું તમને જોવા મળે. ક્લિયર? એ તમને એટલું જોવા મળે. હવે આપણે શરીરમાં આપણે ગ્લુકોઝ છે આપણે સવારે રોટલી ખાધી તો આપણા શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ વધી જશે. ક્લિયર? 4.5ની જગ્યાએ આપણે 7 કે 8 મિલીમોલ જેટલું થઈ જશે. પરંતુ આપણે એની સામે આપણે શું કરશું? વર્ક કરશું. ક્લિયર? આપણે કોઈ પણ કાર્ય કરશું તો ગ્લુકોઝ છે એ તૂટશે અને એમાંથી તમને એનર્જી મળશે એટલે એના કારણે તમે કાર્ય કરી શકશો. ક્લિયર? તો પાછી તમે વર્ક કરશો કોઈ પણ કાર્ય કરશો તો ગ્લુકોઝનું માત્રા જેટલી હતી એની કરતાં પાછી માત્રા છે જે નોર્મલ લેવલ હતી એમાં આવી જશે. ક્લિયર? સમજાય છે? તમે નોર્મલ લેવલ કેટલું હતું કે 4.5 મિલીમોલ જેટલું તમારું નોર્મલ લેવલ હતું. ક્લિયર? હવે તમે રોટલી ખાધી તો માની લો કે એનું લેવલ છે તમે 7 મિલીમોલ થઈ ગયું એટલે એનો મતલબ એ નથી કે તમને ડાયાબિટીસ થઈ ગઈ. પરંતુ તમે વર્ક કરો છો તો પાછું તમને નોર્મલ કેટલું આવી ગયું કે તમને 4.5 મિલીમોલ આવી ગયું. અને ડાયાબિટીસ ક્યારે થાય કે તમે સતત તમે રોટલી ખાવ કે ન ખાવ. ક્લિયર? તમારા શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ છે સવારે તમે જુઓ સાંજે જુઓ કે અઠવાડિયા પછી જુઓ કે તમે એનું લેવલ તમને નોર્મલ લેવલ કરતાં વધારે આવે તો એને આપણે ડાયાબિટીસ કહેવાય. ક્લિયર? તો આ પોઈન્ટ એ કહેવા માગે છે કે સ્થિર અવસ્થામાં તમને જોવા મળે. ક્લિયર? એટલે તમે અહીંયા તમે સ્થિર અવસ્થા એટલે ગ્લુકોઝનું લેવલ સ્થિર જ છે પરંતુ કઈ રીતે સ્થિર રાખે છે? તમે રોટલી ખાવ છો અને તમે વર્ક કરો છો એ પ્રમાણમાં તમે ગ્લુકોઝનું લેવલ છે તમારે સ્થિર હોય. ક્લિયર? એટલે સ્થિર અવસ્થા એટલે આ લેવલે તમને વાત કરે છે. ક્લિયર? કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. ક્લિયર? એ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા છે તમને સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે એટલે એનો મિનિંગ શું કે આપણે વાત કરી કે ગ્લુકોઝનું લેવલ છે. ક્લિયર? આપણે 4.5થી વધી ગયું અને પાછું નોર્મલ આવી ગયું તો આપણે સ્વતઃ એની રીતે આવી ગયું. શું કામ? કારણ કે તમે રોટલી ખાધી વર્ક કર્યું. ક્લિયર? હવે જો તમે રોટલી તમે નહીં ખાવ ક્લિયર અને તમે વર્ક કઈ રાખશો. ક્લિયર? તમે ઘણી વખત તમે અનુભવ પણ કરેલો હશે કે તમે આખો દિવસ તમે ભૂખ્યા રહ્યો તો તમને શરીરમાં તમને એમ કે નબળાઈ આવી ગઈ. 2 દિવસ ભૂખ્યા રહ્યો તો તમે શરીરમાં નબળાઈ આવી ગઈ. શું કામ? કારણ કે શરીરમાં ગ્લુકોઝનું લેવલ જ નથી કે જે વર્ક તમે કરી શકો એટલું તમારા શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ નથી એટલે તમારા શરીરની અંદર તમને થાક લાગશે તમને નબળાઈ આવી જશે. ક્લિયર? તો તમે સરખી રીતે કોઈ પણ કાર્ય પણ તમે કરી શકશો નહીં. ક્લિયર? તો તમે એ આપણું શરીર છે કોઈ પણ રસાયણ હશે એનું સંતુલન છે નિયમિત માત્રામાં એ પોતાની રીતે સ્થાપિત કરવાની ટ્રાય કરશે. ક્લિયર? સ્થિર અવસ્થા શું છે? એક અસંતુલિત છે. સ્થિર અવસ્થા એક અસંતુલિત છે. હવે આપણે સંતુલન અને અસંતુલન આ ઘણા બધા સ્ટુડન્ટ છે અહીંયા મિસ્ટેક કરે છે અને જેના કારણે આખો જીવંત અવસ્થાવાળો ભાગ છે એ અમુક સ્ટુડન્ટ સ્ટડી કરતા જ નથી. એમને મૂકી દે અને કંટાળો આવે કે આમાં શું લખ્યું કંઈ ખબર જ નથી પડતી અને આપણે એક એક શબ્દને આપણે સમજવાનો આપણે ટ્રાય કરવાની છે. ભલે આ લેક્ચર આ પોઈન્ટ છે થોડોક લાંબો ચાલે પણ આપણે આ પોઈન્ટ આખો તમને મગજમાં તમારો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? તો સ્થિર અવસ્થા એક અસંતુલિત છે એટલે આપણે સ્થિર અવસ્થા તમે આપણે ડ્રમ્પની આપણે એનિમેશન જોયેલું હતું. ક્લિયર? તો તમે સ્થિર અવસ્થા તમે રહેશો તો તમે અસંતુલન થઈ જશે તમારા શરીરનું અને તમે પડી જશો. ક્લિયર? હવે તમે
તમે ઘણા બધા મૂવીમાં તમે જોયેલું હશે કે કોઈ પણ વ્યક્તિ છે આઈસીયુની અંદર હોય અને તમે એને છાતી ઉપર અહીંયા લગાવેલું હોય અને એક મશીન લગાડેલું હોય, ક્લિયર, અને મશીનની અંદર તમને આવી રીતે આખે મશીન આવી રીતે રીડ કરતું હોય. ક્લિયર. તો આ તમને આખે મશીન છે, આપણે એને ECG કહેવામાં આવે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે, ક્લિયર. પી તરંગ, ક્યુ, RS અને ટી તરંગ શું છે એ પણ આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં આપણે આગળ સ્ટડી કરશું ત્યારે આપણે સ્ટડી કરશું રદ્દચક્રમાં, ક્લિયર. પરંતુ તમે જોયેલું હશે કે જો વ્યક્તિ એના તરંગ છે જે મશીન છે એમાં આ પ્રકારે તમને તરંગ જોવા મળે તો ડૉક્ટર એમ કે આ જીવિત છે, ક્લિયર. પછી તમે જોયેલું હશે કે મશીન છે, ક્લિયર, એમાં આખે કે સીધી રેખા આવી જાય તો ડૉક્ટર શું કહેશે કે આ વ્યક્તિ છે એની ડેથ થઈ ગઈ છે, મૃત્યુ થઈ ગયું છે, ક્લિયર. તો ડૉક્ટરને ખબર કેમ પડે કે આ વ્યક્તિ ડેથ થઈ ગઈ છે અથવા આ વ્યક્તિ જીવંત છે? તો એના જે હૃદયનું કામ કરે છે તો એમાં તમને આવી રીતે તમને તરંગ જોવા મળે, ક્લિયર. તો વ્યક્તિ છે એ જીવંત છે, પણ જો આ રીતે આખી સીધી રેખામાં આવી જશે તો વ્યક્તિ છે તમને મૃત્યુ થઈ જશે, ક્લિયર. તો એ જ ફંડા અહીંયા તમારે લાગુ કરવાનો છે કે તમને જો સ્થિર અવસ્થા એટલે શું કે શરીર છે કોઈ પણ રસાયણ છે, કોઈ પણ જૈવિક અણુ છે એની માત્રામાં સ્થિર રાખવાની પ્રયત્ન કરશે, ક્લિયર. કોઈ શરીર છે ગ્લુકોઝનું લેવલ છે, તમે રોટલી ખાશો તો તેમાં વધી જશે અને તમે કામ કરશો તો પાછું ગ્લુકોઝનું લેવલ છે તમારે ઘટી જશે, ક્લિયર. પરંતુ તમે રોટલી પણ નહીં ખાવ અને તમે કામ પણ નહીં કરો તો શું થશે? તો ગ્લુકોઝનું માત્રા છે બરાબર છે ધીરે ધીરે ઘટશે, કારણ કે ગ્લુકોઝ આખા શરીરમાં આપણે કોઈ પણ કાર્ય કરતા નથી પણ આપણું શરીર કાર્ય કરતું હોય. તમે વિચારો કે તમે સાંજે તમે જમો છો અને તમે જમીન તમે સૂઈ ગયા, ક્લિયર, અને તમે સવારે ઉઠો છો અને તમને ભૂખ લાગે છે, ક્લિયર. તો તમે જે સાંજે તમે જમ્યા ડાયરેક્ટ સૂઈ ગયા અને સવારે ઉઠો તો તમને ભૂખ લાગે, તો એ આપણે ભૂખ શું કામ લાગે? આપણે કંઈ કામ તો કર્યું નથી, ક્લિયર. તો આપણું શરીર કંઈ કામ કરતું નથી પણ આપણા શરીરના જે અવયવો છે, હૃદય છે, એ ઘણા બધા કાર્ય કરતું હોય, એના માટે આપણે શક્તિની જરૂર પડે, ક્લિયર. તો જો એને શક્તિની જરૂર ન પડે તો વ્યક્તિ છે એની મૃત્યુ થઈ ગયું કહેવાય, ક્લિયર. તો મારો જે કહેવાનો ભાવાર્થ એ છે કે જો એકદમ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરશે, ક્લિયર, તો એ મનુષ્ય છે, કોઈ પણ વ્યક્તિ હશે કે કોઈ પણ પ્રાણી હશે એ તમને મૃત્યુ થઈ જશે. અને જો સ્થિર અવસ્થા પ્રાપ્ત નહીં કરે, ક્લિયર, તો શરીર કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પ્રાણી છે એ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવાની આપણે ટ્રાય કરે પરંતુ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરી શકે નહીં. જો સ્થિર અવસ્થા પ્રાપ્ત કરી દે તો એ પ્રાણીનું મૃત્યુ થઈ જાય, ક્લિયર. સ્થિર અવસ્થા એટલે શું કે એનું હૃદય છે ક્લિયર કામ કરતું બંધ થઈ જાય. અને જો સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવાની એટલે તમને આવી રીતે તમને એના હૃદય છે તમને ધબકારા તમને થાય, એટલે પી, ક્યુ, RS અને ટી તરંગ છે તમને કઈ રીતે કાર્ય કરે આપણે જોશું ત્યારે, ક્લિયર. તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્રમાં સંતુલનમાં કાર્ય કરી શકતું નથી, ક્લિયર. એટલે સંતુલન આપણે તમે ડ્રમ્પ ઉપર તમે ઊભા છો, ક્લિયર, તો તમે ખાલી ડ્રમ્પ ઉપર તમે ઊભા રહી જશો તો તમે સંતુલન તમે જોવા નહીં મળે, ક્લિયર. તમારે આ શરીર છે એન્ડ તમારે આગળ કરવું પડશે, પાછળ કરવું પડશે, પાછું આગળ, પાછું પાછળ, એવી રીતે તમે કરશો તો તમે ડ્રમ્પની ઉપર તમે સંતુલન તમે પ્રાપ્ત કરી શકશો, ક્લિયર. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે તેનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. સંતુલન એટલે શું કે તમે આપણે જે શરીર છે, ક્લિયર, એમાં બધું જેટલા પણ જૈવિક અણુ છે એની સંતુલન પ્રાપ્ત કરે. સંતુલન એટલે શું કે એની માત્રા વધે નહીં અને એની માત્રા ઘટે નહીં, ક્લિયર. આપણે માની લઈએ કે આપણા શરીર છે આપણું શરીર ગ્લુકોઝમાં માની લઈએ કે 4.5 મિલીગ્રામ જેટલું આપણું છે, ક્લિયર, મિલીમોલ, ક્લિયર. હવે આપણું શરીર છે એમાં ગ્લુકોઝનું લેવલ 4.5 મિલીમોલથી વધતુંય નથી અને ઘટતુંય નથી, તો એ સંતુલન અવસ્થામાં આવ્યું, ક્લિયર. અને તમે જાણો છો કે સંતુલન અવસ્થામાં વ્યક્તિ છે કાર્ય કરે ને એટલે વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ ગયું કહેવાય, ક્લિયર. તો જો સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે તો વ્યક્તિ છે એ મૃત્યુ થઈ જાય અને એટલે જ આપણે કોઈ પણ પ્રાણી છે અસંતુલિત અવસ્થામાં તમને જોવા મળે, ક્લિયર. અર્થાત જીવંત અવસ્થા
એ શું છે? એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે જેનાથી કાર્ય કરી શકે. ક્લિયર? આપણે જ્યારે તમે ફિઝિક્સમાં તમે શાયદ તમે લગભગ ભણેલા હશો અથવા ભણશો એન્ટ્રોપી, કેમેસ્ટ્રીમાં પણ એનો શબ્દ આવશે, ડેલ્ટા જી જીરો ની બધું તમારે આવશે. તો એન્ટ્રોપી એટલે શું થાય કે કાર્ય કરવા છે એનું કાર્ય માટેની ક્ષમતાની જે ઉર્જા છે એના માટેની વાત કરે છે. ક્લિયર? તો જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે કે સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ક્લિયર? એટલે વ્યક્તિ કોઈ પણ પ્રાણી છે એ શું ટ્રાય કરશે કે સંતુલનથી બચવાની ટ્રાય કરશે. એટલે વ્યક્તિ છે તમને સંતુલનથી બચી ક્યારે શકશે કે જ્યારે એનું માત્રા છે કોઈ પણ જૈવિક અણુ માત્રા છે વધશે પાછી ઘટશે, વધશે અને પાછી ઘટશે. એ રીતે કોઈ પણ વ્યક્તિ છે જો એની માત્રા એકદમ સ્થિર રહે તો વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ જાય. ક્લિયર? તો ચયાપચય એક એવી પ્રક્રિયા છે કે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. ક્લિયર? જીવંત અવસ્થા તમે કહો કે ચયાપચય કહો, ક્લિયર? બધું એક જ છે. જ્યારે આપણે ચેપ્ટર 1 છે આપણે જ્યારે સ્ટડી કરશું ત્યારે એક ચયાપચયની આખ્યા કોઈ વ્યાખ્યા જેવું આવશે કે તમે એને વ્યાખ્યાયિત પ્રોપર્ટી છે. ક્લિયર? એટલે શું કે ચયાપચય કોઈ પણ સજીવ હશે, કોઈ પણ પ્રકારનો સજીવ હશે, એક કોષી હશે કે આદિકોષ કેન્દ્રીય કોષ હશે કે સુકોષ કેન્દ્રીય કોષ હશે કે બહુકોષી હશે, જો એના શરીરમાં ચયાપચય થતું હશે તો જ વ્યક્તિ છે જીવંત અવસ્થામાં કહેવાશે. ક્લિયર? માની લો કે કોઈ વ્યક્તિ મૃત્યુ થઈ ગયું છે. ક્લિયર? તો એના શરીરની અંદર કોઈ પણ જૈવણું બનશે નહીં અને કોઈ પણ જૈવણું તૂટશે નહીં. ક્લિયર? તો એ શું છે? તો એ ચયાપચયનું બંધ થઈ જશે. જો કોઈ પણ વ્યક્તિ હશે તો ચયાપચયની જીવંત અવસ્થાની એક વ્યાખ્યાયિત પ્રોપર્ટી શું કે વ્યક્તિ છે કોઈ પણ જીવંત હોય એ ચયાપચય કરતું હોવું જરૂરી છે. તો એ ચયાપચય કરતું હશે તો વ્યક્તિ એ કોઈ પ્રાણી છે તમને જીવંત હશે. જો ચયાપચય નહીં કરતું હોય તો એ પ્રાણી છે અથવા કોઈ પણ સજીવ છે એ તમને મૃત્યુ પ્રાપ્ત કરશે. ક્લિયર? ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ક્લિયર? એટલે શું કીધું? એટલે ચયાપચય વિના જીવંત તમે રહી ન શકો. ક્લિયર? ચયાપચય તમે કરી શકો તો તમે જીવંત હશો, જો ચયાપચય ન કરી શકો તો તમે મૃત્યુને પ્રાપ્ત કરશો. ક્લિયર? હવે અત્યારે આપણે ચેપ્ટર 9 છે ને આપણે 2 પાર્ટ કમ્પ્લીટ કર્યા. એક આપણે બૃહદ સૂક્ષ્મજીવોનો આપણે કમ્પ્લીટ કર્યો, બીજો ભાગ છે ચયાપચય. ક્લિયર? અને ત્રીજો ભાગ છે હવે ઉત્સેચક. તો ઉત્સેચક ઉપર આપણે હવે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે જે ઉત્સેચકોની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એના આપણે કોન્સેપ્ટ શું છે એ આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? જો તમે કોન્સેપ્ટ તમે સમજશો તો તમને આવડી જશે. હું તમને ખાલી એક વાક્ય હું તમને કહી દઉં પરંતુ એ તમને સમજી ન શકો. ક્લિયર? અથવા તમે ગોખી લેતો એનો કાંઈ મતલબ નથી. ક્લિયર? હમણાં આપણે જોશું. ક્લિયર? તો ઉત્સેચકો છે શું? તો આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે કોઈ પણ આપણે શરીર છે તો કોઈ પણ શરીરની અંદર કોઈ પણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો એના માટે રાસાયણિક પ્રક્રિયા તો થશે જ પરંતુ એનું વેગ વધારવા માટેની ઉત્પ્રેરકની જરૂર પડે અને જીવંત સજીવમાં ઉત્પ્રેરક તરીકે આપણે ઉત્સેચકોનો આપણે યુઝ કરવામાં આવે. ક્લિયર? આપણે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે શરીરની અંદર H2O છે. ક્લિયર? અને CO2 છે. ક્લિયર? તો એનું તમને કાર્બનિક એસિડ H2CO3 માં કન્વર્ટ થશે. ક્લિયર? તો એના માટે તમારે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જરૂરી છે. ક્લિયર? કયો છે? કાર્બનિક એનહાઇડ્રેટ. ક્લિયર? તો H2O અને CO2 બરોબર. ક્લિયર? તો બે જોડાશે તો કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં H2CO3 બનશે. જો નહીં હોય તો પણ H2CO3 બનશે પરંતુ એમાં તમને વાર લાગશે. H2 અને CO2 જોડાઈ જશે અને H2CO3 માં કન્વર્ટ થતા એને દિવસો લાગશે. ક્લિયર? પણ જો કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક આવી જશે તો એની પ્રક્રિયાનો વેગ છે ક્લિયર એકદમ તમને ફટાફટ તમારે વધારી દેશે. ક્લિયર? તો ઉત્સેચકોનું મેઇન કાર્ય શું કે પ્રક્રિયાનો વેગ વધારવો. શું છે ઉત્સેચકનું મેઇન કાર્ય? શું કે પ્રક્રિયાનો તમારે વેગ વધારવાનો. ક્લિયર? આપણે રાજકોટથી મુંબઈ જવું હોય તો તમે ચાલીને તમે જાઓ તો એમાં તમને વાર લાગશે પરંતુ તમારે જો તમારે ઓછા સમયમાં પહોંચવું હશે તો તમે શું કરશો? 4 વ્હીલરનો તમે યુઝ કરશો. તો 4 વ્હીલરમાં તમે ઝડપથી શું કામ ત્યાં પહોંચી જાઓ?
કારણ કે એની અંદર તમારે એન્જિન, મોટું એન્જિન આવેલું હોય. ક્લિયર? તો ઉત્સેચકો એને આવેલા હોય. આપણે એન્જિનને આપણે ઉત્સેચક તરીકે માનીએ તો એ છે, એના કારણે આપણે ઝડપથી આપણે મુંબઈ આપણે પહોંચી શકીએ. ક્લિયર? આપણે ઉત્સેચકો વિશે આપણે પહેલાં બેઝિક કોન્સેપ્ટ છે એ આપણે ક્લિયર કરશું અને પછી આપણે આગળ વધશું. ક્લિયર? તો તમને ઇમેજ તમને એક બતાવેલી છે. ક્લિયર? તો આ ઇમેજ બતાવવાનું કારણ શું છે? તો આપણે કોઈ પણ ઉત્સેચક છે કઈ રીતે કાર્ય કરે એ આપણે જોવાનું છે. ક્લિયર? હું પહેલાં એક આપણે એક ઉત્સેચક ઉપરથી એક વાત આવી, હમણાં હું તમને કહું. ક્લિયર? મારા 11th સ્ટાન્ડર્ડ રિલેટેડ એક વાત છે અને એ ઉત્સેચક રિલેટેડ છે એટલે હું તમને અહીંયા વાત હું તમને કહેવા માગીશ. ક્લિયર? તો આપણે શું કીધું કે ઉત્સેચક છે એ શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે. ક્લિયર? કઈ રીતે વધારે? એક મારી લાઈફમાં એક રિયલ ઘટના છે, તમને કહું. હું જ્યારે 11th સ્ટાન્ડર્ડની અંદર હતો. ક્લિયર? તો આપણે 11th સ્ટાન્ડર્ડમાં આપણે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી મારે સબ્જેક્ટ આવતો. તો બે લેક્ચર, કોઈ પણ બે સબ્જેક્ટનું લેક્ચર હોય એની વચ્ચે 5 મિનિટનો અમારે બ્રેક હતો. ક્લિયર? તો એ 5 મિનિટના બ્રેકમાં આપણે મસ્તી કરતો હતો. તો એમાં મસ્તી કરતાં કરતાં મારા હાથમાંથી પેન છે એ છૂટી ગઈ અને બીજા એક ફ્રેન્ડ હતો રમેશ કરીને, એને પેન છે ને લાગી ગઈ. ક્લિયર? તો એ રમેશ ઊભો થયો. તો ત્યાંથી બીજો એક આશીષ કરીને ક્લાસમેટ હતો એ આવ્યો. તો આશીષે શું કીધું રમેશને? જો કિશને ચાઇન કરીને પેન મારી છે એને એમને પેન નથી મારી. મને પહેલાં એને એવું કીધું રમેશે કે પેન કેમ મારી? મેં કીધું મારાથી ભૂલથી લાગી ગઈ. તો ત્યાં આશીષ આવ્યો. આશીષે એવું કીધું, નહીં આને મેં જોયું, મારી આંખેથી મેં જોયું કે આ પેન છે ને ચાઇન કરીને તને મારી. ક્લિયર? તો ઓલો મારી ઉપર જે રમેશ હતો એ મારી ઉપર ગુસ્સે થયો અને મને મારવા લાગ્યો. ક્લિયર? તો પછી મારે બચાવમાં તો મારે એને મારવો પડે. તો શું થયું? તો મેં એને મારા વાર ખેંચ્યા. તો મેં એના વાર ખેંચ્યા. ક્લિયર? તો અમારી વચ્ચે ટૂંકમાં એક ઝઘડો થઈ ગયો, શરૂ થઈ ગયો અને આ ઝઘડો છે 5 મિનિટ સુધી ચાલ્યો. ક્લિયર? હવે આજે આખી જે વાત છે એને આપણે ઉત્સેચક લેવલે આપણે જોઈએ તો શું થશે? તો હું અને રમેશ, ક્લિયર? હું અને રમેશ બરોબર છે, આવી રીતે શાંતિથી બેઠા હતા. તો અમારા શરીરમાં કંઈ ચેન્જીસ હતો નહોતો. તો આશીષ આવ્યો. આશીષે અમને બેને ભડકાવ્યા. ક્લિયર? આશીષે શું કીધું રમેશને? જો કિશને ચાઇન કરીને પેન મારી એટલે ઓલો મને ખીજાવા મારવા માંડ્યો. ક્લિયર? તો આશીષે મને એવું કીધું કે જો આ તને પણ મારે છે, જો તને મારે, એટલે બેને એને ઉપસાવ્યા. ક્લિયર? એટલે બંને વચ્ચે અમારો ઝઘડો થયો અને મેં એના વાર ખેંચ્યા, એને મારા વાર ખેંચ્યા. ક્લિયર? તો અમારી બેની વચ્ચે ઝઘડો થયો. એમાં આશીષને કંઈ થયું? મારી વાત સમજો તમે. આશીષને કંઈ થયું? આશીષ જેવો હતો પહેલાં એવો હતો, એવો જ એને એવો રહ્યો. ક્લિયર? પહેલાં હું અને રમેશ કેવા હતા? એકદમ સિમ્પલ હતા. ક્લિયર? પછી એને મારો વાર ખીંચ્યા તો અમે આખા ટૂંકમાં અમારો વેશ હતો આખો બગડી ગયો. ક્લિયર? તો આમાં આ ઉત્સેચક લેવલે જો આ પ્રક્રિયાને સમજવામાં આવે. ક્લિયર? તો પહેલાં હું અને રમેશ કેવા હતા? પ્રક્રિયક હતા. ક્લિયર? H2O અને CO2 હતા. ક્લિયર? હું H2O અને CO2 આપણે માની લઈએ. ક્લિયર? એમાં આશીષ આવ્યો તો એ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક આવ્યો. કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક આવ્યો. એને અમારી બેની વચ્ચે ઝઘડો કરાવ્યો. ક્લિયર? સમજાય છે? અને અમારે બેના વેશભૂષા કેવી થઈ ગઈ? મારા વાળ વિખેરાઈ ગયા, મારો અહીંથી શર્ટ હતો તૂટી ગયો, એનો એક બટન તૂટી ગયું. ક્લિયર? તો મારો આખો વેશભૂષા આખી ચેન્જ થઈ ગઈ. ક્લિયર? હવે જો આશીષ નો આવ્યો હોત, ક્લિયર, તો શું થાત? તો એને મને પૂછ્યું કે પેન તે કેમ મારી? તો મેં એને એમ કીધું કે મારાથી ભૂલથી લાગી ગઈ. તો એ શાંતિથી બેસી જાય એમ કીધું ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. ક્લિયર? પરંતુ એ આશીષ આવ્યો અને એને ઉપસાવ્યો અને મને પણ ઉપસાવ્યો. ક્લિયર? તો શું થયું? ઉત્સેચક શું કરે? તો પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ક્લિયર? એને પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પ્રક્રિયામાં એનો ઉપયોગ પણ થતો નથી. ક્લિયર? અમે પ્રક્રિયક હતા. ક્લિયર? અમે પ્રક્રિયક હતા. હવે અમે આશીષ આવ્યો તો અમે નિપજ બની ગઈ. નિપજમાં મારું શું બન્યું? તો મારા વાળ વિખેરાઈ ગયા, અહીંથી મારો શર્ટ તૂટી ગયો, એનું રમેશનો શર્ટ હતો એનું બટન તૂટી ગયું. ક્લિયર? તો એ નિપજમાં એ રૂપાંતર થઈ ગયું. ક્લિયર? તો જે ઉત્સેચક છે તો એમાં આશીષ ઉત્સેચકને આપણે માનીએ. ક્લિયર? તો આશીષને કાંઈ થયું? કાંઈ નથી થયું. ક્લિયર? એનું શર્ટનું બટન તૂટ્યું, કાંઈ નથી થયું. એના વાળ વિખેરાઈ ગયા, કાંઈ નથી થયું. એનું શર્ટ તૂટ્યું, કાંઈ નથી થયું. ક્લિયર?
તો મારો જે કહેવાનો ભાવાર્થ એ છે કે ઉત્સેચક છે ક્લિયર, એ પ્રક્રિયામાં હંમેશા ભાગ લેશે ક્લિયર. એને અમને બેને બધાવામાં એને ભાગ લીધો ક્લિયર, પરંતુ એને કંઈ નુકસાન નથી થયું, એનો વપરાશ નથી થયો ક્લિયર. તો ઉત્સેચકોનું એક વસ્તુ યાદ રાખજો કે ઉત્સેચક છે પ્રક્રિયાનો વેગ વધારે ક્લિયર, એ તો આપણે સમજી ગયા. બીજું શું છે કે ઉત્સેચક છે ક્લિયર, એ શું કરે પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ એમાં વપરાતો નથી ક્લિયર. આ વાત સમજાણી. હવે મેં તમને ખાલી એમ કીધું હોત કે ઉત્સેચક છે પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ વપરાતો નથી, પણ તમે એને સમજવાની તમે ટ્રાય જ નહીં કરો ક્લિયર. તમે જે મારી રિયલ લાઈફમાં જે એક્ઝામ્પલ મારી રિયલ લાઈફમાં જે બન્યું હતું એ તમને એક્ઝામ્પલ આપ્યું, એના કારણે તમને ખ્યાલ આવ્યો કે ઉત્સેચક કઈ રીતે તમને કાર્ય કરે ક્લિયર. પછી બીજી સ્લાઇડ તો તમને આ શું બતાવે છે તો એન્ઝાઇમ એટલે ઉત્સેચક, સેવિંગ માય લાઈફ બરોબર છે. તો ઉત્સેચક છે આપણી જિંદગી પણ બચાવે, એવું નથી કે ખાલી પ્રક્રિયાની અંદર જ ભાગ લે અને પ્રક્રિયાનો વેગ વધારે. અમુક ઉત્સેચકો એવા પણ હોય કે જે જિંદગી આપણી લાઈફ છે બરોબર બચાવે ક્લિયર. તો એક ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. કયો છે? સ્ટ્રેપ્ટોકાઇનેસ. કે ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેસ ક્લિયર. હવે આ ઉત્સેચક કરે શું? તમે ઘણી વખત તમે સાંભળેલું હશે કે કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો, હૃદય રોગનો હુમલો આવી ગયો ક્લિયર. તો હૃદય રોગનો હુમલો શું કામ આવે? તો હૃદય રોગમાં હૃદય છે ક્લિયર, તો એમાં હૃદયને લોહી પહોંચાડવા માટેની એક ધમની અને શિરા આવેલી હોય ક્લિયર. તો એની અંદર બ્લોકેજ થઈ જાય ક્લિયર. માની લો કે આ હૃદય છે કે આ હૃદયની શિરા છે કે બરોબર છે ધમની છે ક્લિયર. હવે આપણે તમે જોયેલું છે કે હૃદય રોગ છે ક્લિયર, તેમાં જે ધમની અથવા કોઈ પણ શિરા હોય એની અંદર એને બ્લોકેજ થઈ જાય. બ્લોકેજ એટલે શું? અહીંથી રુધિરનો પ્રવાહ આમ વહે છે ક્લિયર, પરંતુ બ્લોકેજ થઈ જશે તો શું થશે? અહીં ગાંઠ જેવું બની જશે ક્લિયર. હવે ગાંઠ બની જશે એટલે રુધિર છે ક્લિયર, એને અહીંથી આમ આગળ જવામાં એને પ્રોબ્લેમ થશે ક્લિયર. તો એ પ્રોબ્લેમ થાય ક્લિયર તો હૃદયને રુધિર પહોંચી ન શકે અને હૃદય કરતું કાર્ય કરતું બંધ થઈ જાય. એટલે આપણે એમ કહીએ કે એને હૃદય રોગનો હુમલો આવ્યો, હાર્ટ એટેક આવ્યો ક્લિયર. પરંતુ જે આપણે સ્ટ્રેપ્ટોકાઇનેસ છે ક્લિયર, આપણે બાયપાસ સર્જરી આપણે કરીએ ક્લિયર, તો પહેલો વખત હુમલો આવે તો ઘણા વ્યક્તિ બચી જાય, તો આ એને બાયપાસ સર્જરી કરાવે. પરંતુ જ્યારે બાયપાસ સર્જરીનો કંઈ ઓપ્શન ન હોય ક્લિયર, ત્યારે સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક આવે ઉપયોગ થાય. તો સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક શું કરે? તો જે આખી જે નળી છે બ્લોક થઈ ગઈ હતી ને કોઈ પણ પદાર્થ જમા થઈ ગયો તો ક્લિયર એને રિમૂવ કરી દેશે ક્લિયર. રિમૂવ કરી દેશે તો શું થઈ જશે? નળી પાછી હતી એવી થઈ જશે ક્લિયર. સમજાય છે? તો સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક છે એ તમારે જિંદગી બચાવવાનો ઉપયોગ કરે. આ તો મેં તમને ખાલી એક જ એક્ઝામ્પલ આપ્યું, આના સિવાય ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે ખાલી ઉત્સેચક છે પ્રક્રિયામાં ભાગ લેતા નથી એવું નથી, પ્રક્રિયાનો વેગ વધારે છે એવું નથી, એના સિવાયના ઘણા બધા કાર્ય પણ કરે છે ક્લિયર. તો એમાંનું એક કાર્ય છે શું કે આપણે લાઈફ સેવિંગ, આપણી જિંદગી બચાવવાનું કાર્ય પણ કોણ કરે? ઉત્સેચક કરી શકે ક્લિયર. એટલે હજી સ્ટ્રેપ્ટોકાઇનેસ છે મેડિસિન તરીકે પણ આપણે એનો યુઝ કરવામાં આવે ક્લિયર. હવે આપણે જે ઇમેજ બતાવેલી છે ક્લિયર, તો ઇમેજની અંદર તમને શું છે કે એની અંદર તમને એક પ્રક્રિયક જોવા મળે, ઉત્સેચક જોવા મળે છે. હવે આ તમને ઇમેજ તમે એમને એમ જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે ક્લિયર. આપણે એના માટે એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, આપણે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્ય કોઈ પણ કાર્ય કરે ક્લિયર. આપણે જમવું છે તો જમવા માટે તમે શું કરો? હાથેથી તમે રોટલી અને શાક લેશો, મોંમાં તમે રાખશો ક્લિયર. તો તમે હાથેથી તમે કર્યું ક્લિયર. એવું તમે જોયું કે રોટલી અને શાક છે તમે પગથી લીધું, તમે મોંમાં રાખ્યું, કાનથી લીધું અને મોંમાં રાખ્યું, એવું બને? ન બને. શું કામ? કારણ કે આપણે અમુક કાર્ય છે આપણે હાથથી જ આપણે કરવા પડે ક્લિયર. અત્યારે હું લેક્ચર લઉં છું કે લેક્ચરની અંદર મારે કોઈ પણ રાઇટિંગનો પાર્ટ આવે, મારે કંઈ પણ લખવું હોય તો હું પગથી હું નથી લખતો, હું હાથથી લખું છું ક્લિયર. આપણે કોઈ પણ યુદ્ધ આપણે તમે જોયું હોય લડતા હોય
तो एवं तमे जोयुं के पगथी तलवार पगमां तलवार राखेली होय सामेवाळाने मारता होय। क्लियर? मोढामां तलवार राखीने सामेवाळाने मारता होय, काનમાં એ તલવાર રાખીને સામેવાળાને મારતા હોય એવું તમે જોયું? એવું તમને ક્યાંય પણ પોસિબલ નહીં થાય। તો મારું કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આખું શરીર છે માની લે કે ઉત્સેચક છે, મારું આખું માથાથી લઈ પગ સુધીનું આપણે એક ઉત્સેચક હું માની લઉં। ક્લિયર? મારે કોઈ પણ કાર્ય કરવું છે તો હું કોના દ્વારા કરીશ? હાથ દ્વારા કરીશ। ક્લિયર? તો હાથ શું છે? સક્રિય સ્થાન છે। શું છે? એક્ટિવ સ્થાન છે। શું છે? એક્ટિવ પ્લેસ છે। ક્લિયર? તો એક્ટિવ સાઇટ છે। તો હાથ છે એ શું છે? એક્ટિવ સાઇટ। તો એવી રીતે ઉત્સેચક છે આખી સપાટી છે એ સક્રિય ન કરી સક્રિય ન હોય, એનો ઉત્સેચકનો અમુક જ ભાગ સક્રિય તમને જોવા મળે। આપણું શરીર છે, ક્લિયર? તો આપણા કાનથી આપણે ખાઈ નથી શકતા, આપણા કાનથી આપણે બોલી નથી શકતા। મારે બોલવું હોય તો મોઢાથી જ બોલવું પડે, મારે બોલવું હોય તો હાથથી હું ન બોલી શકું। તો જે આખી એક સ્પેસિફિક જગ્યા આવેલી ઉત્સેચકમાં જેને આપણે સક્રિય સ્થાન કહેવામાં આવે। ક્લિયર? તમે આપણે હિન્દુ ધર્મમાં તમે જુઓ તો તમે ગણેશ ભગવાનની તમે મૂર્તિ જુઓ તો ગણેશ ભગવાન ઘણી મૂર્તિમાં તમને 4 હાથ તમને જોવા મળે। ક્લિયર? અને 4 હાથની અંદર એવું નથી કે 4 હાથ ખાલી ખુલ્લા હોય કે એમને ન હોય, એને તમે 4 હાથમાં કંઈક આશીર્વાદ તમને આપતા એવા મુદ્રામાં તમને જોવા મળશે, અથવા એના હાથમાં કોઈને કોઈ હથિયાર તમને જોવા મળશે, કોઈ પણ શસ્ત્રો તમને જોવા મળશે। ક્લિયર? તમે આપણે માતા જગત જનની છે જે આપણે માતા દુર્ગા આપણે કહીએ તો એમાં તમને 10 હાથ તમને જોવા મળે। તો 10 હાથ છે, ખાલી નહીં હોય, એમાં તમને કોઈક ને કોઈ પ્રકારનું તમે શસ્ત્ર એની હાથમાં તમને પ્રેઝન્ટ હશે। ક્લિયર? એના હાથમાં કોઈને કોઈ પ્રકારનું તમને શસ્ત્ર તમને જોવા મળશે। તો મારું કહેવાનો ભાવાર્થ એ છે કે શસ્ત્ર છે। ક્લિયર? તમે એવું જોયું કે જગતજનની છે માતા દુર્ગા છે એના કાનની અંદર એક શસ્ત્ર અહીં લગાડેલું છે। ક્લિયર? પછી મોઢામાં એને અહીંયા જે શસ્ત્ર રાખેલું છે એવું તમે જોયું? એવું પોસિબલ જ નથી। શું કામ? કારણ કે એને કાર્ય કરવું હશે તો એને પણ એને હાથની એને જરૂર પડશે। ક્લિયર? તો આ ઉત્સેચક છે, ક્લિયર? એને પ્રક્રિયા જ્યારે જોડાવવું હશે તો એને શું કરવું પડશે? એને એક પ્રકારનું આપણે એક સક્રિય સ્થાન જોવું પડશે। ક્લિયર? સમજાય છે? તો એ ઉત્સેચક છે એને સક્રિય સ્થાન એને જોવું પડશે। ક્લિયર? સમજાય છે? તો આ મારે કહેવાનો મિનિંગ એ છે કે આપણે જે મેં તમને રમેશ અને આશીષની મેં વાત કરી। ક્લિયર? હવે જો આશીષ એવું કીધું આને જો તને માર્યું, ક્લિયર? એને ચાઇન કરીને માર્યું, પણ રમેશે એવું કીધું હોત કે નહીં એને ચાઇન કરી નથી માર્યું, એને ભૂલથી લાગી ગયું, તો અમારી બંને વચ્ચે ઝઘડો થાત। ક્લિયર? તો ન થાત। ક્લિયર? તો મારો કહેવાનો મિનિંગ એ છે કે ઉત્સેચક છે, ક્લિયર? એ કોઈ પણ જગ્યાએ કાર્ય ન કરે, એનું સ્પેસિફિક જગ્યા ઉપર જ તમને કાર્ય કરે। ક્લિયર? હવે એની આશીષની જે રમેશ હતો એની જગ્યાએ મારો બીજો એક ફ્રેન્ડ વિરેન કરીને હતો, ક્લાસમેટ, ક્લિયર? મારો બેસ્ટ ફ્રેન્ડ હતો। તો વિરેન છે તો એને આ વાત કરી તો એને એમ જ કે એને ચાઇન કરી નથી માર્યું, એને ભૂલથી લાગી ગયું, તો અમારી બેની વચ્ચે ઝઘડો જ ન થાત। પરંતુ આ વિરેનની જગ્યાએ કોણ હતું? વિરેનની જગ્યાએ કોણ હતું? કે રમેશ હતો। એટલે એ કાર્ય જે આશીષ છે કાર્ય કરી શક્યો। ક્લિયર? પણ રમેશની જગ્યાએ જો વિરેન હોત તો આશીષ પણ કાર્ય કરી શકત નહીં। ક્લિયર? આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તમે તારું તમે જોયું હશે। ક્લિયર? તો તારાની અંદર તમે તારું બંધ છે, તમારે ખોલવું હોય, ક્લિયર? માની લો કે આ તારું છે। ક્લિયર? હવે તમારે એને ખોલવું હોય તો તમારે અહીં ચાવી તમે અહીં લગાડો તો ચાવી તમે એની અંદર ચાવી તમે અંદર નાખશો તો તારું ખુલશે। ક્લિયર? એવું તમે જોયું કે ચાવી તમે અહીંયા નાખી, ચાવી અહીંયા નાખી, ગમે ચાવી તારામાં ગમે ત્યાં નાખી તો એ તારું ખુલી જશે એવું બનશે? એની એક સ્પેસિફિક જગ્યા છે। ક્લિયર? એ જગ્યા ઉપર જ એ ચાવી જોડાશે તો જ એ તારું ખુલશે। તો એવી રીતે ઉત્સેચકની અંદર પણ હોય। ક્લિયર? તો ઉત્સેચકની અંદર આપણે એક્ટિવ સક્રિય સ્થાનો છે ત્યાં પ્રક્રિયક જોડાશે અને નિપજમાં એ કન્વર્ટ થશે। ક્લિયર? તો આ શું છે? ઉત્સેચક છે। આ શું છે? પ્રક્રિયક છે। અને આ શું થઈ ગયું? નિપજ થઈ ગઈ। ક્લિયર? આ શું થઈ ગયું? પ્રક્રિયક થઈ ગયું।
સમજાણું? હવે આપણે જે આખી ઇમેજ છે આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું, ક્લિયર? આ કોણ છે? આશીષ છે, ક્લિયર? આ હું છું અને આ કોણ છે? રમેશ છે, ક્લિયર? હવે અમે બે બાંધવા માંડ્યા, ક્લિયર? આ આશીષ એન ભાગ લીધો, ક્લિયર? હવે અમે બેન બાંધવા માંડ્યા, ક્લિયર? તો અમારી બંનેની વચ્ચે શું થયું? મારા વાળ વિખેરાઈ ગયા, મારું શર્ટ તૂટી ગયો, ક્લિયર? રમેશમાં શું થયું? એના વાળ વિખેરાઈ ગયા અને એનું જે શર્ટનું બટન હતું એ તૂટી ગયું. તેમાં બેમાં ચેન્જ થઈ ગયો. આશીષમાં કંઈ ચેન્જ આવ્યો? કાંઈ ચેન્જ આવ્યો નથી, ક્લિયર? સમજાય છે? હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે આવું આશીષ છે, ક્લિયર? કોણ છે? આશીષ છે. આ હું છું, બરોબર છે? અને આ વિરેન છે. હવે આ બરોબર છે, અમે અહીંયા આવીને જોડાઈ ગયા, ક્લિયર? તો અહીં કાર્ય કરશે? નહીં કરે. તો એને કાર્ય કરવું હોય તો અમારે અહીંયા આવીને જોડાશે તો જ અમે અહીંયા આવીને કાર્ય કરશું, ક્લિયર? તો કોઈ પણ ઉત્સેચક છે એને કાર્ય કરવું હશે તો એને એક સ્પેસિફિક જગ્યા ઉપર જ કાર્ય કરી શકશે, ક્લિયર? મારે હાથથી મારે ખાવું હોય તો મારે હાથનો જ ઉપયોગ કરવો પડશે, હું પગથી હું ન ખાઈ શકું, ક્લિયર? મારો જે કહેવાનો ભાવાર્થ છે એ સમજાય છે? તો કોઈ પણ ઉત્સેચક છે એને કોઈ પણ પ્રક્રિયા જોડે કાર્ય કરવું હશે તો એને એક સ્પેસિફિક જગ્યા જોશે, એક સ્પેસિફિક સ્થાન જોશે. એને આપણે શું કહેવાય? સક્રિય સ્થાન કહેવામાં આવે, ક્લિયર? તો આ શું છે? સક્રિય સ્થાન છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ઇમેજ આપણે જોઈએ તો આ ઇમેજની અંદર તમને શું બતાવવાની ટ્રાય કરે છે, ક્લિયર? તો આ ઇમેજ એવું બતાવવાની ટ્રાય કરે છે. આ શું છે? આ પ્રક્રિયક છે, ક્લિયર? આ પ્રક્રિયક છે. આ શું છે? ઉત્સેચક, ક્લિયર? આ બે પ્રક્રિયક કે જોડાશે, બરોબર, કે ઉત્સેચકની હાજરીમાં કામ કરશે તો ફટાફટ જોડાઈ જશે, ક્લિયર? નહીં તો આમાં તમે આ જુઓ તો જે પઝલ છે, ક્લિયર, એને તમે સોલ્વ તમે નહીં કરી શકો, ક્લિયર? તો મારો જે કહેવાનો ભાવાર્થ એ છે કે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયક છે એ કાર્ય કરશે અને એનો વેગ વધારશે અને ડાયરેક્ટ એ નિપજમાં એ રૂપાંતર થઈ જશે, ક્લિયર? H2O અને CO2 છે જોડાશે તો એને કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં જો કાર્ય કરશે તો સેકન્ડની અંદર કાર્બનિક એનહાઇડ્રેસ બની જશે, ક્લિયર? પરંતુ જો તમે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક નહીં હોય તો H2 અને CO2 માંથી કાર્બનિક એસિડ બનતા એને દિવસો લાગશે, ક્લિયર? તો જે એકને એક ઇમેજ બતાવવાનો મારો મિનિંગ એ છે. હવે હું તમને ડાયરેક્ટ એમ કહી દઉં કે પ્રક્રિયક અને નિપજ પ્રક્રિયક છે ઉત્સેચક જોડે એક સ્પેસિફિક જગ્યા ઉપર જોડાશે, ક્લિયર? એને આપણે સક્રિય સ્થાન કહેવાય. હું તમને તમને કહી દઉં અને તમે એને ગોખી નાખશો તો એને આપણે એ રીતે આપણે સમજવાનું નથી, આપણે એને ડિટેલમાં આપણે સમજવાનું છે. આપણે ઉદાહરણ આપણે લીધું કે કઈ રીતે જોડાશે, ક્લિયર? અને કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારશે, સમજાય છે? અને અને ઉત્સેચક છે, હજી એક વસ્તુ યાદ રાખજો, જે આશીષ છે, ક્લિયર, એ ઘરે ગયો, હું અને રમેશ બધે અમે ઘરે ગયા, ક્લિયર? આશીષ ઘરે ગયો તો આશીષની ઘરની બાજુમાં બે આંટી રહે છે, ક્લિયર? તો પહેલા આશીષ પહેલા એક આંટીની ઘરે ગયો, શર્મિલા આંટી રહે છે, ક્લિયર? તો શર્મિલા આંટીની ઘરે ગયો તો ત્યાં એને એવું કીધું કે જે ઓલા બાજુના જે ઓલા કંચન આંટી છે, ક્લિયર, એ તમને આવું કહેતા હતા. પછી ત્યાંથી નીકળી એ આશીષ છે કંચન કાકીની ઘરે ગયો, ક્લિયર? ત્યાં એને એવું કીધું કે શર્મિલા આંટી આવી રીતે આમ કહેતા હતા તો એને ત્યાં એ બે વચ્ચે ઝઘડો કરાવ્યો, ક્લિયર? પાછો એનું હજી મન ન ભર્યું તો એ પછી એ કાર્ય કરી એને ટ્યુશનમાં જવાનું હતું, ક્લિયર? તો એ ક્લાસીસમાં ગયો, ક્લિયર? તો ત્યાં પાછા બે ફ્રેન્ડને એને ઝઘડો કરાવી દીધો કે આ આવું કહે છે, આને તને આવું કીધું, એમ કરી એ બે ફ્રેન્ડની વચ્ચે એને ઝઘડો કરાવી દીધો, ક્લિયર? પાછો એને હજી મન ન ભર્યું પછી ત્યાંથી ક્રિકેટ રમવા ગયો તો એમાં બેટ્સમેન અને પ્લેયરની વચ્ચે એને ઝઘડો કરાવી દીધો કે તે આવી રીતે આમ છે એમ કરીને એને ઝઘડો કરાવ્યો. તો આ બધી જગ્યાએ તમે જુઓ, ક્લિયર? ઉત્સેચક છે, ક્લિયર? આશીષને કાંઈ થયું, અમારી બેની વચ્ચે ઝઘડો કરાવ્યો, એને કાંઈ ન થયું. આંટીની વચ્ચે ઝઘડો કરાવ્યો, ત્યાં કાંઈ ન થયું. આશીષમાં ફ્રેન્ડની વચ્ચે ઝઘડો કરાવ્યો, ત્યાં કાંઈ નથી થયું. એ પછી ક્રિકેટ રમવા ગયો,
મેં બે ફ્રેન્ડની વચ્ચે ઝઘડો કરાવ્યો, એને કાંઈ ન થયું. ક્લિયર? તો મારું કહેવાનો મિનિંગ એ છે કે ઉત્સેચક છે એ એક કરતાં વધારે પ્રક્રિયામાં ભાગ લઈ શકે. ક્લિયર? એને H2O અને CO2 જોડાઈ ગયું, કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક એમાં ભાગ લીધો. ક્લિયર? અને એને કાર્બનિક એસિડમાં એને બનાવ્યું. છેલ્લે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક તો છૂટો પડી જશે. એ કાર્બનિક એનહાઇડ્રેટ પાછો બીજી જગ્યાએ જઈ પાછો બીજો H2O અને CO2 નો અણુ છે ત્યાં તમને જોડાઈ જશે. ક્લિયર? અને પાછું ત્યાં કાર્બનિક એસિડમાં કન્વર્ટ થશે. ત્યાંથી નહીં કરી પાછો H2O અને CO2 નો ત્રીજો અણુ છે ત્યાં જોડાઈ જશે અને પાછો ત્રીજો કાર્બનિક એસિડનો અણુ બનાવશે. ક્લિયર? એટલે કોઈ પણ ઉત્સેચક છે એક જ પ્રક્રિયામાં ભાગ લે એવું જરૂરી નથી, એક કરતાં વધારે પ્રક્રિયામાં ભાગ લેશે. ક્લિયર? એટલે તમે H2O અને CO2 જોડાઈ જશે તો ને કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જોડાશે તો કાર્બનિક એસિડ બનાવશે. ક્લિયર? પરંતુ આપણે એમ કીધું લાસ્ટ લેક્ચરમાં કે ગ્લુકોઝ છે એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવું હોય. ક્લિયર? માની લો કે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક છે. ક્લિયર? કાર્બનિક એનહાઇડ્રેટ H2O અને CO2 ને જોડી દીધું, H2CO3 બની ગયું. હવે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક અહીં ગ્લુકોઝ ઉપર વર્ક નહીં કરી શકે, ગ્લુકોઝ ઉપર આવ્યું અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ નહીં કરી શકે. શું કામ? કારણ કે એની પાસે એવી કોઈ સ્થાન નથી કે એને ગ્લુકોઝને જોડી શકે. ક્લિયર? સમજાય છે? તો એને મારી અને વિરેનની વચ્ચે એને ઝઘડો ન કરાવી શકે. શું કામ? કારણ કે અમે બે બેસ્ટ ફ્રેન્ડ છીએ, અમારી વચ્ચે કોઈ પણ વ્યક્તિ ઝઘડો ન કરાવી શકે. ક્લિયર? તો મારો કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ ઉત્સેચક એક સ્પેસિફિક પ્રક્રિયા માટે જે ઉત્સેચકનો ઉપયોગ થાય. એક પ્રક્રિયા બીજી એક ઉત્સેચક એક પ્રક્રિયામાં ભાગ લીધો, એ જ પ્રકારની બીજી પ્રક્રિયામાં ભાગ લેશે પરંતુ અન્ય પ્રકારની ભાગ લેશે નહીં. ક્લિયર? કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક છે એ ખાલી H2O અને CO2 ને જોડવામાં જે ઉપયોગ થશે. એક અણુ જોડી દીધો, એક H2CO3 બનાવી દીધો, બીજો અણુ જોડશે, બીજો H2CO3 બનાવશે, ત્રીજો અણુ જોડશે, ત્રીજો H2CO3 બનાવશે. એ રીતે ઘણા બધા H2CO3 બનાવશે. ક્લિયર? પરંતુ એ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક છે એ ગ્લુકોઝ ઉપર કાર્ય કરી શકશે નહીં. ક્લિયર? આ એક IMP પોઈન્ટ છે. એટલે તમારે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ ઉત્સેચક છે, ક્લિયર, એક કરતાં વધારે પ્રકારની પ્રક્રિયામાં ભાગ લઈ શકે નહીં, પરંતુ એક જ પ્રકારની પ્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયામાં ભાગ લઈ શકે. ક્લિયર? સમજાય છે? તો ઉત્સેચકોનો અત્યારે જે મેં તમને જે આખી વાત કરી એનું બેઝિક કોન્સેપ્ટ તમને ક્લિયર હશે તો તમને સમજાશે. હું તમને ખાલી એટલું એમ કહી દઉં કે ઉત્સેચક છે એક પ્રક્રિયામાં ભાગ લેશે, ઘણી બધી પ્રક્રિયામાં ભાગ લેશે, પરંતુ બીજી પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. તો ઘણા વ્યક્તિ છે એ તમે સમજી નહીં શકે. ક્લિયર? જે ક્લેવર સ્ટુડન્ટ હશે એ તો સમજી જ જશે, પણ જે મીડિયમ રેન્જના સ્ટુડન્ટ છે સમજી શકશે ને. એટલે આપણે આ પ્રકારના આપણે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. ક્લિયર? હવે આપણે જે આગળ જે રાઇટિંગ વાળો પાર્ટ છે ઉત્સેચકોનો આપણે જે કોન્સેપ્ટ હતા મેઇન કોન્સેપ્ટ એ તો આપણે સમજી લીધું. ક્લિયર? ઉત્સેચકોનો જે આપણો જે મેઇન કોન્સેપ્ટ હતો એ આપણે સમજી લીધો. આપણે રાઇટિંગ વાળા પાર્ટ ઉપર આપણે આવીએ. ક્લિયર? તો શું કહે છે કે ઉત્સેચકો છે બાયોકેટાલિસ્ટ છે. એટલે શું છે કે ઉત્સેચકો છે જૈવિક ઉત્પ્રેરિત છે. શું છે? જૈવિક ઉત્પ્રેરિતો. એટલે ઉત્સેચકો શું કરે? કોઈ પણ સજીવની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે શબ્દ આપણે વાપરીએ એને શું કહેવાય? ઉત્સેચક કહેવામાં આવે. ક્લિયર? અને જો H2O અને CO2 ક્લિયર એ કોઈ પણ શરીરની અંદર જોડાશે તો કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક કાર્ય કરશે, પરંતુ એને લેબોરેટરીની અંદર જો જોડવામાં આવે તેને કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્પ્રેરક તરીકે આપણે કહેવામાં આવે. ક્લિયર? અને ઉત્સેચક છે મોટે ભાગે પ્રોટીનથી બનેલા હોય. ઉત્સેચક છે, ક્લિયર, તમે આપણે એમ કહીએ કે 99.99% ઉત્સેચક છે એ તમે પ્રોટીનથી બનેલા હોય, પરંતુ એમાં અમુક અપવાદ છે. એટલે આપણે એમ જ માનવાનું કે બધા ઉત્સેચકો છે પ્રોટીનથી બનેલા છે. હવે તમને એક્ઝામમાં તમને એમ પૂછે
કે ઉત્સેચકો બધા ઉત્સેચકો શેના બનેલા છે, તો ત્યાં પછી તમે એવું ન કહેવા માંગે કે પ્રોટીનથી નથી, બધા ઉત્સેચકો પ્રોટીનથી નથી બનેલા. આ આન્સર ખોટો છે. આપણે મોસ્ટ પ્રોબેબલી આન્સર સાચું હોય એવો આપણે આન્સર આપણે ટીક કરીને આવવાનો આવે. ક્લિયર? તો મોટાભાગના એટલે કે આપણે 99.99% ઉત્સેચક છે એ પ્રોટીનથી જ બનેલા હોય. ક્લિયર? અમુક ઉત્સેચકો પ્રોટીનથી નથી બનેલા, તેને આપણે અપવાદ કહેવામાં આવે. ક્લિયર? આપણે એ ખબર છે કે જીવ વિજ્ઞાનમાં તમને ક્યાંક ને ક્યાંક તમને અપવાદ તમને જોવા મળે. આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે શરૂઆત કરી હતી ત્યારે પણ આપણે આ વાતને આપણે ઉલ્લેખ કરેલો હતો કે ક્લિયર કે આપણે જીવ વિજ્ઞાનમાં તમને ક્યાંક ને ક્યાંક તમને અપવાદ તમને જોવા મળશે. ક્લિયર? અને પોતાનો ઉપયોગ કર્યા વિના. ક્લિયર? હવે તમે આપણે એક્ઝામ્પલ લીધું કે ઉત્સેચકો છે એ પોતાનો ઉપયોગ કર્યા વિના પ્રક્રિયાની અંદર ભાગ લેશે, પ્રક્રિયાનો વેગ વધારશે અને એને પ્રક્રિયાનું નિપજમાં એ કન્વર્ટ કરશે. ક્લિયર? પછી ફક્ત જીવંત કોષો દ્વારા ઉત્પાદિત, આ IMP પોઈન્ટ છે કે તમને જીવંત કોષો દ્વારા તમને ઉત્પાદિત કરવામાં આવે. એવું તમે જોયું કે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક છે એ તમને પથ્થરની ઉપરથી તમે ઉત્પન્ન થયું એવું નહીં જોવા મળે. એ તમને જીવંત કોષ હશે ત્યાં જ તમને જોવા મળશે. ક્લિયર? એટલે ઉત્સેચકો તમને જીવંત કોષોની અંદર તમને જોવા મળશે. તો એવો કોષથી કોષમાં જઈ શકતા નથી. શું કામ? કારણ કે એનું મોલિક્યુલર વજન એટલે એનો અણુભાર છે તમને વધારે તમને જોવા મળે. મોલિક્યુલર વજન એટલે અણુભાર. ક્લિયર? હવે તમને એ પણ ખબર છે કે પ્રોટીન ઉત્સેચકો છે શેના બનેલા છે, તો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. અને પ્રોટીન શું છે? તો બૃહદ જૈવ અણુ છે. ક્લિયર? બૃહદ જૈવ અણુ છે. અને તમને પ્રોટીન છે તમને તૃતીયક સંરચના તમને પ્રાપ્ત કરતા તમને જોવા મળે. ક્લિયર? તો કોઈ પણ પ્રોટીન છે એક કોષમાંથી બીજા કોષમાં નહીં જઈ શકે. એ માની લે કે આ 2 કોષ છે. ક્લિયર? 2 કોષને કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની જરૂર છે, તો અહીંયા ઉપયોગ કર્યા પછી એ ઉત્સેચક અહીંયા નહીં આવી શકે. શું કામ? કારણ કે એ પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનનો અણુભાર એકદમ વધારે છે. ક્લિયર? તો એના માટે વધારે એક કોષમાંથી બીજા કોષમાં જવું તો એના વધારે ઉર્જાની જરૂર પડે. તો કોષ છે એ એટલી બધી ઉર્જાનો ખર્ચ નહીં કરે, તો શું કરશે? એના કરતાં કોષ એવું વિચારશે કે હું ઉત્સેચક બનાવી જ લઉં. ક્લિયર? અને ઉત્સેચક બનાવવાની માહિતી કોની પાસે હોય? તો કોષના બોસ પાસે. અને કોષનું બોસ કોણ? તો કોષ કેન્દ્ર અને DNA. ક્લિયર? તો DNA પાસે બધી માહિતી હોય કે મારે કયા પ્રોટીનની જરૂર છે, ક્યારે કયા પ્રોટીન મારે બનાવવું છે, બધી જ માહિતી કોની પાસે હોય? DNA પાસે હોય. ક્લિયર? સમજાય છે? આ પોઈન્ટ છે અહીં એમને મેં આ પોઈન્ટ રાખેલા નથી. આ અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં આવી રીતે પોઈન્ટ પૂછાઈ ગયેલા છે કે નીચેનામાંથી કયું બાયોકેટાલિસ્ટ છે. ક્લિયર? અને ઉત્સેચક છે એક કોષમાંથી બીજા કોષમાં શું કામ જઈ શકતા નથી? શું કામ? કારણ કે એનો અણુભાર તમને વધારે તમને જોવા મળે. ક્લિયર? હવે ઉત્સેચકોની રાસાયણિક પ્રવૃત્તિ, હવે આ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ક્લિયર? તો આપણે આજે શું જોયું? તો આપણે જે ચેપ્ટર 9નો આપણે જે બીજો પાર્ટ હતો, ક્લિયર, કે ચયા પછી એ આપણે કમ્પ્લીટ કર્યું. ઉત્સેચકોના આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે સમજ્યા અને આપણે ઉત્સેચકોનું જે IMP પોઈન્ટ હતા જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા હતા એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.